ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મકાઈ વડા। તો આપણે જેમ પોંક વડા બનાવીએ છીએ એ જ રીતે આપણે મકાઈ વડા બનાવીશું। તો આ ચોમાસાની ઋતુમાં જો આવા આપણને મકાઈ વડા મળી જાય ગરમા ગરમ તો ખાવાની મજા જ આવી જાય। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પ્રથમ મેં અહીં 2 મોટી નંગ જેટલી મકાઈ લીધી છે અને તેને મેં ચાકુ વડે આ રીતે ઉપરથી આ રીતે દાણા કાઢી લીધા છે। ત્યારબાદ 250 ગ્રામ જેટલા મેં અહીં ખમણ લીધા છે અને તેને મેં આ રીતે ભાંગીને આ રીતે ઝીણા કરી લીધા છે। ત્યારબાદ 1 વાટકો જેટલો બેસન લીધો છે। ત્યારબાદ અહીં મેં લસણ અને આદુની પેસ્ટ લીધી છે। ત્યારબાદ આખા ધાણા 1 ચમચી જેટલા। ત્યારબાદ 1 ચમચી જેટલા અહીં મેં કાળા મરી લીધા છે વાટીને। ત્યારબાદ મેં અહીં આખા મકાઈના દાણા થોડા અલગ લીધા છે, એક ડીશમાં રાખ્યા છે અને 1 નંગ જેટલું લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, મરચાંની તીખા મરચાંની પેસ્ટ અને 3 થી 4 જેટલા મેં અહીં કાંદા ઝીણા મેં અહીં ચોપરમાં ચોપ કરી લીધા છે। તો હવે આપણે એક મિક્સર જાર લઈને જે આપણે મકાઈના દાણા જે ચાકુથી કાઢ્યા છે તે આપણે મિક્સર જારમાં આ રીતે પીસી લઈશું। બધા જ મકાઈના દાણા આપણે પીસી લેવાના છે અને થોડા મેં અહીં અલગ રાખ્યા છે આખા દાણા। તો હવે આપણે જોઈએ તો સરસ એવું અહીં અધકચરું એવું જ આપણે પીસવાનું છે ને હવે આપણે જે ખમણનો જે ભૂકો કરીને લીધો છે તેમાં આપણે તેમાં ઉમેરી દઈશું। આ મકાઈ પીસેલી તેમાં ઉમેરી દઈશું। તો મેં અહીં અમેરિકન મકાઈનો ઉપયોગ કર્યો છે। તો હવે આ મકાઈ પીસેલી અંદર ઉમેરી ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને જે આપણે આખા દાણા લીધા છે તે અધકચરા એવા વાટીને લીધા છે તે સાથે ઉમેરીશું। સાથે ઉમેરીશું મરી પાવડર। ત્યારબાદ તીખા મરચાંની પેસ્ટ ઉમેરીશું। અહીં મેં 3 નાની ચમચી જેટલા તીખાશ માટે ઉમેર્યા છે। ત્યારબાદ આદુ લસણની પેસ્ટ ઉમેરીશું। અહીં આદુ લસણની પેસ્ટ આપણે ચડિયાતી એવી રાખવાની છે અને થોડી તીખાશ પણ ચડિયાતી રાખવાની છે। ત્યારબાદ ચોપ કરેલા આપણે કાંદા ઉમેરીશું। કાંદા જો તમારે ન ઉમેરવા હોય તો પણ ચાલે। ત્યારબાદ આખા લીંબુનો રસ ઉમેરીશું। તો હવે જે આપણે આખા દાણા સાઈડ પર રાખેલા તે સાથે ઉમેરીશું ને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। આખા દાણા ઉમેરવાથી તે ખાવામાં ખૂબ જ સરસ એવા લાગે છે। આખા જ્યાં આપણને મકાઈના દાણા આવશે મોંમાં તે ખૂબ જ સ્વાદમાં સરસ એવા લાગે એટલે મેં થોડા એવા આખા રાખ્યા હતા। ત્યારબાદ હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરીને હવે આપણે ઉપરથી બેસન ઉમેરીશું। અહીં મેં ઝીણા લોટનો ઉપયોગ કર્યો છે। ત્યારબાદ હાથની મદદથી આ રીતે આપણે બધું જ સારું એવું મિક્સ કરી લઈએ ને થોડી જો જરૂર પડે પાણીની તો થોડો એવો ઉપયોગ કરવાનો પાણીનો। આમ તો મકાઈમાં પાણીનો ભાગ હોય જ છે એટલે પાણીની જરૂર ઓછી પડશે। તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને હવે મેં પહેલેથી જ ગેસ પર તેલ મૂકી દીધું હતું। તો હવે આપણે આ રીતે મકાઈના વડા આ રીતે તળવા માટે અંદર મૂકી દઈએ। અહીં આ વડા મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે। 2 થી 3 મિનિટ જેટલું થાય એટલે આ રીતે આપણે પલટાવી લઈએ અને ઉપર નીચે આ રીતે કરીને આ રીતે આપણે તળાવવા દેવાના છે જેથી અંદરથી કાચા ન રહે। આ વડા તળાતા વાર નથી લાગતી કેમ કે ચણાનો લોટ ઓછો એવો આવે છે તેથી। તો અહીં સરસ એવા આપણા મકાઈ વડા તળાઈ રહ્યા છે। તો અહીં આપણા મકાઈ વડા તળાઈ અને રેડી થઈ ગયા છે અને તેનો રંગ પણ સરસ એવો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે। તો આપણે એક ડીશમાં તેને કાઢી લઈશું। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ રીતે આપણે વડા તેલમાંથી આ રીતે બહાર કાઢીને ડીશમાં કાઢી લઈએ। ખૂબ જ સરસ એવા વડા દેખાઈ રહ્યા છે। તો આવી જ રીતે પોંક વડા પણ તૈયાર થાય છે। તો હવે આપણે આવી જ રીતે બીજી વાર પણ તેલમાં આ રીતે વડાને મૂકી દઈએ।
2 થી 3 મિનિટ માટે તેને પણ તળાવવા દઈએ. અને હવે આપણે પલટાવીને જોઈ લઈએ તો સરસ એવા અહીં તળાઈ રહ્યા છે વડા અને તેનો રંગ પણ બદલી ગયો છે. તો આ ચોમાસાની સિઝનમાં મકાઈ પણ સરસ એવી બજારમાં મળે છે, તો તમે પણ એકવાર જરૂરથી આવી રીતે ઘરે બનાવજો. તો આપણે તેને તળાઈને રેડી થઈ ગયા છે, તો ડીશમાં કાઢી લઈશું. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં સર્વ કરીશું. તો અહીં આપણા મકાઈ વડા રેડી છે અને સાથે અહીં મેં ચટણી મૂકી છે. તમે સોસ કે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો. મેં અહીં ખમણની જે રેડીમેડ ચટણી આવે છે તેની સાથે મેં સર્વ કર્યા છે. તમે કોઈ પણ ચટણીનો અથવા તો સોસનો ઉપયોગ કરી શકો છો. તો ખૂબ જ સરસ એવા દેખાઈ રહ્યા છે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ એવા લાગે છે આ મકાઈ વડા. ને સાથે આપણે સર્વ કાંદા કરીશું. કાંદા સાથે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. તો તમે પણ આ મકાઈ વડા સાથે ગ્રીન મરચાં પણ તળીને ખાઈ શકો છો. ને કોઈ પણ સલાડ પણ ચાલે છે, જેમ કે કાંદા ટમેટાનું પણ સલાડ ખૂબ જ સરસ એવું લાગે છે. તો તમે આ ચોમાસાની સિઝનમાં ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ઝટપટ બનતા આ મકાઈ વડા બનાવી અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તો ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં.